જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? સન્ડેનો દિવસ છે ને સવારનો ટાઈમ છે. અમારે સન્ડેના દિવસે સોફા અને બે બેડરૂમ ક્લીન કરવાનો મારી દીકરી ઉપર હોય છે, એને જે કરવાનું હોય છે રજાના દિવસે. બહુ બધી કમેન્ટ્સ આવતી હતી કે અડદ કેવા હોય, તો આ રીતના હોય છે અડદ. 1 વાટકી જેટલા અડદ લીધા છે, એમાં વ્યવસ્થિત પાણી એડ કરી દેવાનું ને ચપટી જેવા સાજીના ફૂલ મીડિયમ ફ્લેમે આપણે 6 સીટી થવા દેશું, કારણ કે અડદને બફાતા બહુ વાર લાગે. અમારે અહીંયા અંશુબેન એના ડેડી સાથે રમત કરે છે. અડદ બફાઈ ગયા છે અને ચાયણીમાં લઈને સારી રીતે વોશ કરી લેવાના 6 થી 7 વાર. એનું બધું કાળું પાણી હોય ને એ કાઢી નાખવાનું, નતર નહીં સરખા બને. હવે અહીંયા મેં છાશ લઈ લીધી છે 2 ગ્લાસ જેટલી, અને સામું એટલું જ પાણી લઈ લીધું છે, કારણ કે છાશ થોડીક થીક હતી એટલે મીડિયમ થીક રાખવાની. એમાં પોણી વાટકી ચણાનો લોટ, બેઝિક મસાલા, નમક, હળદર ને લાલ મરચું નાખીને બ્લેન્ડ કરી દેશું. તેલમાં હિંગ અને લીમડો નાખીને એ મિક્સચર આપણે એડ કરી દેશું. જો આટલું થીક હોવું જોઈએ. આપણે ઘટ કઢી કઈ રીતની બનાવતા હોય એવું મિક્સચર હોવું જોઈએ, કારણ કે આ અડદ હોય ને એ ઘાટા જ સરસ લાગે. એકદમ થીક હોય ને તો સરસ લાગે. હવે એ સારી રીતે ઉકળી જાય પછી આપણે બાફેલા અડદ એમાં એડ કરી દેશું અને એને 1 થી 2 મિનિટ સુધી એમને એમ ધીમા તાપે ગેસ પર રહેવા દેશું. તો જો બની ગયા છે આપણા એકદમ સરસ ખાટા અડદ. બહુ ટાઈમથી આની રિક્વેસ્ટ આવતી હતી. તો જો રવિવારની થાળી બની ગઈ. સૂકું કોબીનું શાક હતું, ખાટા અડદ, ગોળ પાપડી, રાઈવાળા મરચાં. રાઈવાળા મરચાંની પણ રેસીપી આવી જશે જલ્દી. આવજો બધા.